જય જય ગૌરી ગુજરાત મિત્રો, આજે આપણે વિદ્યાર્થીલક્ષી એક વાત કરવાની છે. ખૂબ અગત્યની એક વાત. નવી શિક્ષણ નીતિ અંતર્ગત 9 થી જે 12ના વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટ સંગ્રહ માટે અપાર આઈડી બનાવવામાં આવે છે. અને અપાર આઈડી બનાવવા માટે એક 12 અંકનો યુનિક આઈડી કોડ આપી અને આઈડી બનાવવામાં આવશે, જેની અંદર દરેક વિદ્યાર્થીઓના પ્રગતિલક્ષી દરેક ડોક્યુમેન્ટ એની અંદર હશે. અને હવે પછી નવી શિક્ષણ નીતિ અંતર્ગત 12 પછી જે પ્રવેશ લેવાનું થાય છે એની અંદર અપાર આઈડી ફરજિયાત છે. તો આ આઈડી કઢાવવા માટે દરેક વાલીઓ, દરેક પરિવારો અને શિક્ષણ જગત